જાવંત્રી ગામેથી સંત શ્રી કિરીટ બાપુ મોટી ચંદુર પદયાત્રા પર ગોચનાથમાં ભવ્ય સ્વાગત। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામથી સંત શ્રી કિરીટ બાપુ મોટી સંખ્યામાં સંઘ સાથે મોટી ચંદુર ગામ તરફ પદયાત્રા માટે નીકળ્યા હતા। આ પદયાત્રા બ્રહ્મલીન સંત શ્રી દાયાગીરી બાપુની સમાધિ પર પગપાળા આશીર્વાદ લઈને પ્રારંભ કરવામાં આવી હતી। સંત શ્રી કિરીટ બાપુ મોટી ચંદુર ખાતે બ્રહ્મલીન સંત શ્રી હીરાપુરી બાપુના દર્શન તથા સંત શ્રી ભરતપુરી બાપુના આશીર્વાદ લેવા પદયાત્રા સાથે સંઘ સહિત રવાના થયા હતા। યાત્રા જ્યારે સમી તાલુકાના ગોચનાથ ગામ ખાતે પહોંચી હતી ત્યારે ત્યાં સંત સમુદાયનું ભવ્ય સ્વાગત પૂર્વ સરપંચ બાબુલાલ ચૌધરી, નારાયણભાઈ તથા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। પદયાત્રા માટે ગોચનાથ ગામ ખાતે ચા પાણી, રહેવા જમવાની તમામ સુવિધાઓ બાબુલાલ ચૌધરી અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી। આ પાવન પદયાત્રામાં જાવંત્રી ગામના સરપંચ, ગોસ્વામી સમાજ ઉત્તર ઝોન મહેસાણા મંડળના ગોસ્વામી કિરીટ ભારતી, બળદેવગીરી પ્રમુખ રમેશ ગીરી, મંત્રી બળદેવપુરી, ઉપપ્રમુખ જીતેન્દ્ર ભારતી, શબ્દલપુર ગામના સરપંચ ભીખા ભારતી, ગોવિંદ ભારતી સહિત મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા। જાવંત્રી ગામથી શરૂ થયેલી આ પદયાત્રા મોટી ચાંદુરમાં પહોંચીને સંત શ્રી હીરાપુરી બાપુના આશીર્વાદ દર્શન કરશે અને સંત શ્રી ભરતપુરી બાપુના આશીર્વાદ મેળવી યાત્રાનું સમાપન કરવામાં આવશે। बोलो सदगुरुदेव की, दयागी गुरु महाराज की, बबी मात की, हीरापुरी गुरु महाराज की जय। परम पूज्य संत श्री दायागिरी बापूना આપણે નિર્વાણ થયા એ નિમિત્તે આપણે ભંડારા મહોત્સવ થયો। પરમ પૂજ્ય ભરત બાપુ મને ચાદર વિધિ ઉડાડીને ગાદી બેસાડ્યો। એટલે મેં એક સંકલ્પ લીધો હતો કે જાવંત્રી ગુરુકૃપા આશ્રમથી જનસેવા આશ્રમ ચંદુર પગપાળા જઈશ એવો મારો એક સંકલ્પ હતો। એટલે આજે સંકલ્પ પૂરો કરવા અમે નીકળી ગયા છે। કેટલા લોકો નીકળ્યા છે? કેટલા દિવસ? એક 24 કલાકમાં પહોંચી જશું ત્યાં અને આખા ગામજનો છે, સેવકગણો છે, ઘણા બધા ભક્તો પણ સાથે જોડાણા છે। સમાજના લોકો પણ, આ સમાજના આગેવાનો પણ બધા આવેલા છે। તો બાપુનો ગાદીપતિ બન્યા પછી પ્રથમ તમારે દર્શન? હા, પ્રથમ દર્શન। તો લોકોને શું સંદેશો આપવાનો? લોકોનો સંદેશો એ કે દાયાગીરી બાપુ એક મહાન સંત થઈ ગયા છે। એમના જે વિચારધારા હતી એ આપણે આગળ વધારીએ અને બાપુ તો બહુ મહાન કામ કરીને ગયા છે અને એ તો ભવિષ્ય ભાંગીને ગયા છે 1 વર્ષ પહેલાં, બરાબર। એટલે લોકોને સુખ શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારો રહે એવી મારી બધાને અપીલ છે। હીરાપુરી બાપુની જય, દાયાગીરી બાપુની જય, કિરીટગીરી બાપુની જય, પધારેલા હરિગુરુ સંત કી જય। આજે જાવંત્રી નિવાસી સ્વર્ગસ્થ બાપુ દાયાગીરીના ગાદીના વારસદાર કિરીટગીરી બાપુ પગપાળા સંઘ દ્વારા જાવંત્રીથી મોટી ચંદુર હીરાપુરી બાપુની જગ્યાએ જઈ રહ્યા હતા। વચ્ચે અમારો અહીંયા રોડ ઉપર આશ્રમ હતો એટલે ગામના અમારે બાબુભાઈ ચૌધરીએ મને વાત કરી કે સંઘ આવે છે તો તમારા આશ્રમમાં તમે બેઠક થોડી વાર રાખજો। મેં કીધું આશ્રમ ખુલ્લો જ છે એટલે અમારા આંગણે આવા સંતો મહંતો બધા સમાજના એમના પધારી અમારો આશ્રમ ખરેખર આજે પાવન થયો। હું પણ બહુ ધન્યતા અનુભવું છું કે આજે સંતો મારા આંગણે આવી અને બેઠક કરી અને અમને દર્શનનો લાભ અપાવ્યો। એ બદલ તમારા બધા સંતોનો ખૂબ ખૂબ આભાર। સદગુરુ મહારાજ કી જય। મારું નામ, આ અમારો આશ્રમ નિરાંત સંપ્રદાયનો આશ્રમ છે। મારું નામ નારાયણદાસ લગધીરદાસ, ભક્તિનગર, ગોચનાથ, તાલુકો સમી અને જિલ્લો પાટણ।